આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો। 9 દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના થશે। 9 દિવસ સુધી માતાના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામશે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા મંદિરે ભક્તોની ભીડ। ભદ્રકાળી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। આપ જે મંદિરમાં છો તો ત્યાં કેવો ભક્તિમય માહોલ છે? આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ છે। 9 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અલગ અલગ સ્વરૂપોની થવાની છે। ત્યારે ભદ્રકાળી માતા મંદિર કે જે નગરદેવી અમદાવાદ શહેરના માનવામાં આવે છે, ત્યાં જોઈ રહ્યા છો કે સવારથી જ અહીંયા ભક્તોની ભીડ જોવા મળી રહી છે। કેમ કે અલગ અલગ કુલ વર્ષ દરમિયાન 4 નવરાત્રિ આવતી હોય છે, જેમાં શરદ નવરાત્રિ, અષાઢી નવરાત્રિ અને આ એક ચૈત્રી નવરાત્રિનો પણ તેમાં સમાવેશ થતો હોય છે। એટલે આ નવરાત્રિનું ખાસ મહત્વ હોય છે। સાથે સાથે આજના દિવસે ગુડી પડવો એટલે કે મહારાષ્ટ્રના લોકો હોય છે ગુડી પડવાના તહેવારની ઉજવણી કરતા હોય છે। સિંધી સમાજના લોકો ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી કરતા હોય છે। અને આજથી આ મહત્વની નવરાત્રિની શરૂઆત થઈ છે। એટલે આપ જોઈ રહ્યા છો કે આ ભદ્રકાળી માતા મંદિર છે કે જ્યાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ભક્તો પ્રસાદ ચડાવી રહ્યા છે, ફૂલ ચડાવી રહ્યા છે અને પોતાનો ભાવ માતાજી સમક્ષ પ્રગટ કરવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે। આજના દિવસથી લઈને સતત 9 દિવસ સુધી અહીંયા ભીડ રહેવાની છે। માત્ર ભદ્રકાળી માતાના મંદિર નહીં, પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરના જેટલા મોટા માતાજીના સંસ્થાઓ માતાજીના મંદિરો આવેલા છે, ત્યાં આ પ્રકારે ભીડ એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ અને આ પ્રકારે ભક્તોની ભીડ આજના દિવસે જોવા મળવાની છે। લોકો માતાજીની એક ઝલક મેળવવા માટે અહીંયા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે। સાથે સાથે ખાસ આજનો દિવસ મહત્વનો હોય છે, એટલે કેટલાક લોકો બહારથી પણ અહીં આવ્યા છે અને માતાજીની પૂજા અર્ચના કરવાનો તેઓ વિશેષ લાભો પણ લઈ રહ્યા છે। એક પરિવાર પણ છે, એમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। બેન, આપ ક્યાંથી આવો છો? મણિનગરથી। અચ્છા, આમ તો આવતા હશો, પણ આજના દિવસે દર્શન કરવાનો ખાસ અલગ જ મહત્વ હશે। હા, નવરાત્રીનો પહેલો દિવસ છે ને એટલા માટે મહિમા છે। આપ જોઈ રહ્યા છો અલગ દાદા, આપ ક્યાંથી આવો છો ને આજના દિવસ से आ रहे हैं जी। आज नव संवत्सर का पहला दिन है। माता का आशीर्वाद लेने हम सब परिवार आए हुए हैं। તમે જોઈ રહ્યા છો, તમે ક્યાંથી આવો છો દાદા? ક્યાંથી આવો છો? અમે દર રવિવારે આવે છે। નગરદેવી ગ્રુપ આવે છે ભદ્રકાળી, ચાલતા આવો છો? ચાલતા ઓઢવથી ચાલતા આવીએ જોઈ રહ્યા છો કે અલગ અલગ સ્થાનો પરથી અહીંયા અમદાવાદ શહેરમાંથી અહીંયા આવી રહ્યા છે અને બહાર પણ આપણે બતાવીશું કયા પ્રકારની નજારો છે, કયા પ્રકારની બહાર પરિસ્થિતિ છે। આપ જોઈ રહ્યા છો કે અંદર મંદિર ગર્ભગૃહમાં લોકો પ્રસાદ, શ્રીફળ અને કમળની સાથે અહીંયા માતાજીના દર્શન કરવા અહીંયા આવ્યા છે। પોતાના મોબાઈલમાં માતાજીની એક તસવીર કેપ્ચર થાય એ પણ ખાસ તેઓ પ્રાધાન્ય આપી રહ્યા છે, કેમ કે આજના દિવસે માતાજીના પૂજા અર્ચના કરવાનો ખાસ મહત્વ હોય છે। તો મંદિરની અંદરની તસવીરો જોઈ આપને હું બતાવવા માંગીશ બહારની તસવીરો। તો બહાર પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને માતાજીના દર્શન માટે લોકો કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે। કેટલીક બહેનો છે એ સવારથી અહીંયા પહોંચી હતી અને ભજન કીર્તન, માતાજીના ગરબા પણ તેઓ ગાઈ અને આજનો પહેલો દિવસ છે નવરાત્રિનો, ચૈત્રી નવરાત્રિનો, એટલે એની પણ તેઓ ખાસ उत्साह અને उमंग એમનામાં જોવા મળી રહ્યો છે। अच्छा, तमें क्या थी, आप कहाँ से आ रहे हैं? आपका पूरा ग्रुप होगा शायद, और भजन कीर्तन भी, गरबे भी आप इस सुबह में किए होंगे आपने? हाँ, हम मणिनगर से आए हैं माता जी के दर्शन करने। चलते आए थे क्या? नहीं, गाड़ी से आए। माता जी का ग्रुप था आपका पूरा? ये माता जी को ध्वजा करना है, चढ़ाना है। हम 100 लोग हैं, सब साथ में हैं, सब लोग साथ में माता जी का ध्वजा चढ़ाना है। अभी यहाँ पूजा करेंगे, ध्वजा आरती करेंगे। મિશ્રાજી, તમે પણ અહીંયા દર્શન માટે આવ્યા છો ને કેટલાક ગ્રુપ છે જે ધજા પણ આજે ચડાવવાનું છે, કેટલાક લોકો ચાલતા આવે છે, અલગ અલગ ભાવ પોતાનો પ્રગટ કરી રહ્યા છે। આજે ચૈત્ર રામનવમી પહેલો દિવસ છે અને પહેલા દિવસે મા ભદ્રકાલીને ધ્વજા ચડાવવા માટે અહીંયા અમે ભક્તો બધા આવ્યા છીએ અને ધ્વજ ચડાવીને માતાજીનો આશીર્વાદ લેવાનો પ્રયાસ છે।
આપ જોઈ રહ્યા છો અલગ અલગ રીતે ભક્તો અહીંયા પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. પહેલો દિવસ છે ત્યારે મંદિરમાં ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની સાથે સાથે આસપાસના વિસ્તારમાંથી કેટલાક લોકો એવા છે કે જે દર્શન કરવા અહીંયા આવ્યા છે અને પોતાની ભક્તિ છે એ ભક્તિ માતાજીના મંદિર અને માતાજીની સમક્ષ તેઓ પ્રગટ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. જી જીઆરપી જોડાવા બદલ આભાર આપનો.